માત્ર એક ઠપકો અને ગલીમાં વહ્યું લોહી। તેજ રફતારને થંભાવવા જતા જીવ છીનવી લેવાની ઘટના ઘટી ભાવનગરમાં, કે જ્યાં બે યુવકોએ ઠપકાનો બદલો હત્યાથી લીધો। ભાવનગરની સરટે હોસ્પિટલ, કે જ્યાં મોટી સંખ્યામાં લોકો એકઠા થયા છે। એક સ્ટ્રેચર પર વ્યક્તિ અને તેને ઉતાવળે લઈને હોસ્પિટલની અંદર દોડતા લોકો। સ્ટ્રેચર પર રહેલા વ્યક્તિને વધુ સારવાર મળે તે પહેલા તે મોતને ભેટે છે કે આખો માહોલ ગમગીની ભર્યો બની જાય છે। હૈયાફાટ રુદન અને આક્રંદથી હોસ્પિટલનું પરિસર ગૂંજી ઉઠે છે। હોસ્પિટલના પરિસરમાં રહેલ સ્ટ્રેચર અને તેની આસપાસ ટોળે વળીને ઉભેલા લોકો। લોહીથી લથપથ સ્ટ્રેચર પર પડેલા યુવકને જોતી તેની માતા અને પરિજનો હૈયાફાટ રુદન કરતા જોવા મળ્યા। દ્રશ્યો એ હદે કરુણ અને કઠણ કાળજાને ધ્રુજાવી મૂકે તેવા હતા કે અચ્છા ભલા વ્યક્તિઓ પણ દ્રશ્યો જોઈ ડઘાઈ જાય। આ તરફ સ્ટ્રેચર પર પડેલી લાશ અને બીજી તરફ મોટી સંખ્યામાં લોકટોળા। દરેકની આંખોમાં અશ્રુ સાથે રોષ દેખાતો હતો, કારણ કે એક નજીવી બાબતે નિર્દોષ એવા 35 વર્ષીય ગોપાલ હિંમતભાઈ બારૈયાની હત્યા કરી દેવાઈ। વાત શહેરના કરચલિયાપરા વિસ્તારની છે। અહીં આવેલા હનુમાન નગરમાં મોડી સાંજે પોલીસનો કાફલો પહોંચ્યો। જ્યાં ગલીમાં રક્તરંજિત ખેલ ખેલાઈ ગયો। એક તરફ સફેદ ચપ્પલ લોહીથી રંગાયેલી જોવા મળી, તો બીજી તરફ એક ટેમ્પા નજીકમાં લોહીના નિશાન દેખાયા। પોલીસનો કાફલો સ્થળ પર હતો, મોડી સાંજે તપાસ કરી રહ્યો હતો, તો સ્થળ પરથી મળ્યું એક તીક્ષ્ણ હથિયાર। આ તરફ એક સુરાગ અને પુરાવા એકઠા કરવા લાગેલી પોલીસની ટીમ મોબાઈલના ટોર્ચથી આમ તેમ શોધતી જોવા મળી। એ દરેક સ્થળ અને જગ્યાને જોવામાં આવી રહ્યા હતા જ્યાં જ્યાં લોહીના નિશાન હતા। લોહીના ડાઘાવાળી ચપ્પલ, નજીકમાં રહેલ ચાકુ અને અન્ય ચીજ વસ્તુઓ, દરેક વસ્તુઓની ઝીણવટપૂર્વક તપાસ કરવામાં આવી રહી હતી। કારણ કે જે બનાવ નહોતો બનવાનો તે ફક્ત એક ઠપકાના કારણે લોહિયાળ અંતમાં પરિણમ્યો। બે યુવકોએ ગલીમાં તેજ રફતારથી ચલાવ્યું ટુ વ્હીલર। ગોપાલે બંને યુવકોને આપ્યો ઠપકો। રોષે ભરાઈ ગૌતમ અને યુવરાજે છરીના ઘા ઝીકી દીધા। ગૌતમભાઈ અને યુવરાજ ટુ વ્હીલર લઈ અને ફાસ્ટ સ્પીડેથી તે શેરીમાંથી જતા હતા, ત્યારે રોહિતભાઈ, મનીષાબેન અને ભરતભાઈ દ્વારા આટલી સ્પીડે જવાની ના પાડી, તો આ બંદૂકને કારણે તેઓ ઉશ્કેરાઈ ગયા અને શા માટે જોવે છે અને કાતર મારે છે તેનું બહાનું કરી અને તેઓ વચ્ચે ઝઘડો થતા ગલીમાં ઘમાસાણ। તેજ રફતાર સાથે ગૌતમ અને યુવરાજ બંને ટુ વ્હીલર પર નીકળ્યા કે ત્યાં જ ગોપાલે બંનેને ઠપકો આપ્યો અને આટલી સ્પીડે જવાની ના પાડી, જેથી ગૌતમ અને યુવરાજ ઉશ્કેરાઈ ગયા અને બોલાચાલી કરવા લાગ્યા। વાત એ હદે વણસી ગઈ કે બંને ગોપાલ બારૈયા પર તીક્ષ્ણ હથિયારથી હુમલો કરી દીધો। તો આ ઝઘડામાં વચ્ચે પડેલા ભરત વાજા અને મનીષા મકવાણાને ગંભીર ઇજાઓ પહોંચી હતી। જોકે ગોપાલના શરીર પર તીક્ષ્ણ હથિયારના ઊંડા ઘા પડતા તેને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, પરંતુ ગોપાલનો જીવ બચાવી શકાય તે પહેલા જ તે મોતને ભેટ્યો હતો। આરોપીઓ ગૌતમભાઈ અને યુવરાજભાઈ દ્વારા રોહિતભાઈને છાતીના ડાબાના ભાગે અને ડાબા ખંભા ઉપર છરીથી ઈજા કરેલી છે। આ કામે ભોગ બનનારને સરટી હોસ્પિટલમાં દાખલ કરતા જેમાં રોહિતભાઈનું મૃત્યુ થયેલું છે અને સામે પક્ષે યુવરાજભાઈને બી ઈજા છે।
ફક્ત ટુ વ્હીલર ગલીમાં તેજ રફતારથી ન ચલાવવા કહેવા પર ગોપાલની સામે ઉશ્કેરાઈને યુવરાજ તથા ગૌતમે છરીના ઘા ઝીંકી દીધા. ક્ષણભરનો પણ વિચાર કર્યા વગર ક્રોધમાં આવી ગલીમાં ગોપાલનું લોહી રેડી દીધું અને બંને ફરાર થઈ ગયા. આખા મામલાને લઈને હનુમાનનગર વિસ્તારના લોકોમાં ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે. તો પોલીસે પણ ઘટના સ્થળની તપાસ કરી ફરાર આરોપીઓને દબોચવા કવાયત તેજ કરી છે. ભાવનગરથી